बतावी दीजिए योगी आदित्यनाथની નામની મહોર વાગી ગઈ છે ત્યારે ધારાસભ્યની બેઠકમાં બીજી મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો બે ડેપ્યુટી નાયબ સીએમ રહેશે। જી હા, આપણે બતાવી દઈએ દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્ય આ બંનેના નામ ડેપ્યુટી સીએમ તરીકે નક્કી કરવામાં આવ્યા છે। ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે શર્મા। તો આ દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્ય આ બંનેને ભાજપ તરફથી કહી શકાય કે ઉત્તર પ્રદેશમાં ડેપ્યુટી સીએમ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો ચોક્કસથી આગળના સમયમાં તેમની જવાબદારી ઘણી જ વધી જશે। જે રીતે લોકોએ ખૂબ ભરી ભરીને વોટ આપ્યા છે અને જે રીતે બહુમત આપ્યો છે આ સરકારને, ઉત્તર પ્રદેશનો હવે વિકાસ થવો ઘણો જ કહી શકાય કે અનિવાર્ય છે અને ચોક્કસથી લોકોની આશા અપેક્ષાઓ આ તમામે તમામ નેતાઓ તરફ ઘણી જ વધી ગઈ હશે। ચોક્કસથી આજની જો વાત કરવામાં આવે તો આ તમામે તમામ લોકોને લઈને ઉત્તર પ્રદેશની જનતા ઘણી જ ગેલમાં આવી ગઈ હતી અને દેશમાં મોદી, यूपीમાં યોગી આવા નારા પણ લગાવ્યા હતા। તો આપણે બતાવી દઈએ યોગી આદિત્યનાથ સીએમ રહેશે, સાથે સાથે દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્ય જે લોકો ડેપ્યુટી સીએમ રહેશે। આગળના સમાચાર પર નીચે